સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હો? તો આજે જો મારા પપ્પા ભાણવાર ગયા હતા ખાણ ભરવા, તો હવે જો આવ્યા ખાણ હારે હું તમને બધાને બતાડું. જો આમાં પપ્પા ખાણ હારે હા આ મારો ભાઈ જો અહીંયા વિડીયો શૂટિંગ કરે, આ જો મારી બેન વિડીયો શૂટિંગ કરે ને આ જો આખા ખાણની બોરીઓ પડી. આ મારા રાહુલભાઈ છે, ઈ બે ખાણ હારે ને જો તમને હે ને આખો ખાણનો બોલેરો ભર્યો આખો જો આખો ભર્યો આખો બોલેરો. ના બોલેરો મારા મોટા બાપનો છે, ઈ તમને દેખાડું હમણાં. આ જો એનો આખો બોલેરો હે. એ જો હે તમને મારા મોટા બાપને નાતાને દેખાડું. આ જો મારા આતા બેઠા હા, ઈ સીતારામ ને આતા. આ મારા મોટા બાપ બેઠા હે સીતારામ. જો મારો આ તો બધાને સીતારામ કે રામ રામ બોલે, રામ રામ ને રામ રામ સીતારામ જા. ને જો એટલું બધું ખાણ કેવા હાટું લીધું, જો અમારે 9 ભીહું દોવા દે તો એમાં બધાને જો ખાવા હાટું એટલું બધું ખાણ જોઈએ એટલે પપ્પા ખાણ ભરવા ગાતા. અમારે ખાણ પૂરું થઈ ગયું હતું અને પછી ભીહું ને ખાંજી દોવાની છે તો પછી પાછા આપણે મળશું. તો જો હવે હે ને હું લેસન કરતી હતી, તો જો અત્યારે રૂંઢું થયું છે ને હું લેસન કરતી હતી. હાલો આપણે જોઈએ કે મમ્મી શું કરે છે, આપણે જોઈએ કે મમ્મી શું કરે છે. જો અત્યારે મમ્મી ભેંસને પૂરા નાખે. આ બધાને જો હમણાં મમ્મી હે ને પૂરા નાખશે બધાને. ને આ જો અમારી વાછડી છે ને મમ્મી જો એક પૂરો લઈને આવે. જો સાંભે વાછડી દેખાય અમારી સોનું છે, અમારી નાની વાછડી. તો મમ્મી આ બે પારેડાઓને નાખે પૂરો. ને જો મમ્મી અહીંયા નાખવા ગયા બેયને, ને ભાઈ જો ને બાજુમાં ઊભો. હવે આ બે જો આ રાધા ને ધોરી આ બે વધ્યું નાખવામાં. તો મમ્મી આને પૂરો નાખ્યો ને ધોરીને પૂરો નાખે. હવે તો હવે જો આપણે વાડી આવી ગઈ છીએ ને હું તમને જો બધું દેખાડું, અમારી વાડીનો સીન ને બધું તો તમે જોઈ શકો. જો પહેલાં તો આ અમારા આખા દાદાનું થાન છે, હું તમને દેખાડું બધું. આ જો આખું અમારા દાદાનું થાન છે. અહીંયા પહેલાં જો દાદાના ખોળા જ હતા, બીજું કંઈ નહોતું. પણ આ પછી અમે છે ને ધાર્યું આખા જો આ પતરાના ઓટલો અને ઝારી બધું નાખ્યું. આ ઝારી એવા હાટું નાખ્યું કે કોઈ કૂતરાનું હોય ને તો અંદર ન કરે એવા હાટું. જો આ બધું અમારું આખું ખેતર છે. આ બધા અમારા આંબા છે. તો હાલો તમને બધું જો પપ્પાએ અહીંયા તાપણું કર્યું ખાવાનું આખું હરગે ગયું. હવે જો આપણે આગળ જઈએ. અહીંયા બધું જો આપણે છે ને પહેલી વાત કરીએ આપણે જો આમાં કાંઈ ખાને ખોવાઈ જાય ને તો પછી આપણે છે ને ખબર ન પડે કે કોણ સાઈડથી નીકળવું. આખા જો આખું છે અમારા આખા આંબા ને જો સાંભે આખા આંબા ને બધું અમારું જ છે. આ કોણ સાઈડ જો કાંઈકથી ટેક્ટરનો આ જોઈ શકો અહીંયા કેટલી કેરીઓ લૂંડા સોટા હા. જારિયા અહીંયા હે.
ને આંબાઓમાં કેરી હોય મોટી બધી, ને અમુક આમાં હોય ને એવું હોય, ને અમુકમાં એવું હોય કે અમુક જે કેરી હોય ને એ ઝીંક્યું હોય, અમુકમાં ન આવ્યો, અમુક આંબાઓમાં અમુક આંબા ઝીંક્યો, અમુક આંબામાં એવડી મોટી આવી હોય કે હે ને હાવ એવું લાગે કે હમણાં પાકે જાય આખી કેરીઓ. તો હાલો આપણે એટલું બધું જોઈ લીધું. આપણે આગળ તમને હું દેખાડી પાછું. એને પહેલાં આપણે આતાને બાન પાસે જઈએ, પપ્પાને પાસે ને ભાઈ પાસે જઈએ, એ શું કરે આપણે જોઈએ. ચાલો જઈએ હવે. ને હા, જો કોમેન્ટ ને લાઈક ને જરૂર કરજો કે તમને અમારે વિડીયા કેવા લાગે. ને તમે લાઈક સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. જો સબસ્ક્રાઈબનું અમારે મહત્વ હે હાવ. ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં, ને એટલું પ્રોત્સાહન આપજો કે આગળ વધું. ને હું અત્યારે નાની હું તો એ કંઈ શબ્દ ખોટા બોલાય એ વિડીયોમાં તમને એવું લાગે કે આ શબ્દ એકદમ ખરાબ લાગે તો કોમેન્ટ કરજો કે આ શબ્દ તમે સરખો નથી બોલ્યા. અત્યારે હું નાની હોય એટલે એટલી મને એટલું બહુ ખબર ન પડે, પહેલી વાર હોય એટલે બધું. તો હાલો આપણે જો તમને કેળાનું વૃક્ષ ને બધું દેખાડીએ, કેળાની લૂંગ સોટ્યું હોય ને બધું. હાલો જઈએ. જો આ ધોરિયો આખો જાય અહીંથી, પાણીનો આખો. જો આ પાણી આખો. જો અહીંયા આવડી મોટી કેરીયું સોટે હાવ ઝુમખા વાયકી સોટ્યું હાવ. જો કેવું મસ્તનું આખું હરિયાળી જેવું દેખાય આખું. એવું લાગે કે આખી હરિયાળી જ છે આખામાં ખેતરમાં. એવું સૂકું કંઈ લાગતું જ ન. જો આ કોણ છેડા આખે આંબા છે, આ કોણ છેડા બધું વાવેતર છે. અહીંયાથી આ પાણીનો આખો ધોર એવો મસ્તનો જાય. આ જો આખી લીંબોડી છે. એમાં થોડો નારિયેલ ઓલા કાં લીંબુ આવ્યા જા રહ્યા. આખું પોપિયાનું વૃક્ષ છે, જેમાં નાનકડો એક પોપિયો આવ્યો ઓલી કોણ સાઈડ હે નહીં દેખાય. આ ઝીંકા હે આખા પોપિયો. આ આખા અમારે ભીહુંનું આખું છે ને ઢાળ્યું છે એવડું મોટું બધું. અમુક ભીહું આ કોણ સાઈડ બાંધ્યું. આ અમારો જો અહીંયા છે ને ભેહું પાણી પીવડાવવાનો આખો કુંડો જ છે. એ માથે જો આ નેટ બાંધ્યું જેનાથી કરીને છે ને ખાખા ને અંદર ન પડે ને પાણી ખરાબ ન થાય. ને ધોરિયા માલવાની એવી મજા આવે કોઈ એકદમ પાણી હોય આખું, મજા આવી જાય ધોરિયા માલવાની. જો સાંભળે મારા બા આવે, જો આવે. હાલો જાય આપણી બા પાસે. જો મારા બા હે આ. ક્યાં ગાતા તમે બા? બા જો કેરીયું હે ને એ ખરાઈ જાય ને તો બગડે નહીં નીવા હાટું હેઠ્યું પણ જો બા ગાતા કેરીયું વીણવા. હાલો તમને હું કેળાને લૂંગું દેખાણા. જા કેળાનું હે ને આ ખોલું હે રૂંગ ને આખા કેળાના વૃક્ષ. ને જો મારા પપ્પા પાણી લઈને જાય. આ તો મારો ભાઈ છે બે ટ્રેક્ટર આકે. હાલો આપણે એની પાસે જઈએ. આ જો આખામાં ડુંગળી વાવી. ગારી અમારા હાથે. આતા ટ્રેક્ટર રાખો. આ મારો ભાઈ. એમાં પપ્પા જો આમાં પાણી નાખે.
તમે જોઈ શકો છો કે જો આ એવડોકડો હા ઝીંકોકડો આંબો હે ને એમાં એવડી મોટી મોટી કેરીયું છે જો અમારા હાથમાં નથી થમતી એવડી મોટી કેરીયું છે આ એવડો આંબો હે એમાં જો બાજે છે આખી રીંગણી છે આખી આપણી હા લે ને આમાં જો એક અહીંયા કોણ સાઈડ હે ને એક રીંગણું આવ્યું ઝીંકુકડું જા ફૂલણાય છે આર્યા જો આ આખું છે ને હરગવાન હિંગુનું હે ને ઝાડવું હે આગનું તમને હરગવાન હિંગુ દેખાણ જા રે આખી હરગવાન હિંગુનું ઝાડવું છે જા હિંગુ હે ને આખી હરગવાન ટીંગાય જા રી આ લીલી લીલી આખા ઝાડવામાં ઈ ટીંગાય આ પછી વૈસમાં એક આંબો હે આ પાછું હરગવાન હિંગુનું ઝાડવું હે આખું જો આ હિંગુ દેખાય જો આ આખું ખેડે હનથી આખું ખેતર અમારે પાડોશીનું છે આખું અમારું જૂનું ટ્રેક્ટર આ પડ્યું ને આખું અમારું જૂનું ઢારવું છે ઢાર્યું એવું તમને આવડાય આખું આવડાય થાન છે આખો એવડો મોટો બગીચો છે આખો મીઠો લીમડો છે ને આ આખી જામફળી છે ઉપર આ તમે જો આ વયસમાં દેખો ને ખારેક છે આખી મોટી બધી જો આ આખો વાઢિયું ખર હે કેવું મસ્ત રીતે ઉગ્યું જોતા એકદમ ફ્લાવર શેપમાં ઊભું આખું જો તો હવે જો અમે ઘરે જઈએ આપણે પપ્પા ભેગા જઈએ આ રસ્તો જો આખો હે ને જાય મારા પપ્પા ભીહું લઈને જાય તો હું એને ભેગી જાઉં જો દાદા આટા ભેગી આવું તો આ તો મોડા આવવાનું ટ્રેક્ટર રાખતી હતી આપણે રસ્તા મારો ભાઈને જઈએ આ મારો ભાઈ જોઈ અમે અહીંયા વાડીએ આવ્યા હતા અમે રવિવારે રજા હોય ને ત્યારે વાડીએ થોડીક વાર બેસવા આવીએ તો આજે આવ્યા હતા આ જોઈ શકો છો આ આખી છે ને રવિવારે કાં તો રજાઓમાં અમે આવીએ આ જો આખી આ ભીહું નાખ્યું જો જાય આ બધી આગળ રસ્તામાં ને અમે જઈએ ચાલો પાછા મળીએ આગળ ઘરે પૂગીને તો જો હવે આપણે ઘરે પહોંચી ગયા છે ને મમ્મી જો આજે બીજ છે એટલે ખીર કરે છે તો હું તમને બતાવું જો હા આજે બીજ છે એટલે અમે બીજ પારી એટલે મમ્મી જો જવાણા માટે ખીર કરે હવે આગળ મમ્મી હે ને જવાણા કરે જો મમ્મીએ ખીર ઉતારેલી આગળ જો જવાના માટે ત્રાસમાં નાખીએ જો બોલે અગરબત્તીઓ બાકો અને આ વાઈબો પછી બીજે જો આ બધે ત્રાસમાં નાખી લીધી ખીર આખી મમ્મી જો અહીંયા બેઠા બેઠા ભરે ખીર
હવે આગળ જવાણા કરશે. હાલો આપણે હવે જવાણા કેમ કરીએ જોઈએ. જો તહારીમાં આ બધું નાખી લીધું છે. જો મમ્મી જવાણા કરે. જો તહારીમાં આખી ખીરું ભરી લીધું. મમ્મી વાઈટ કાઢી આગળ. જો આવી રીતે કંઈક જવાણા કરવાના હોય. આ તમે જોઈ શકો છો અહીંયા કેવો મસ્તનો દીવો પ્રગટાય છે. તો તમે જોઈ શકો છો આવી રીતે આખા નિવેદ કરવાનો હોય. હજી એક નિવેદ છે એ હત્યાય કરવા જવાનો છે. હમણાં જશે મમ્મી હત્યાય કરવા નિવેદ. આ બધા નિવેદ અહીંયા ઘરે પૂરા એ જોઈ શકો છો તમે.